હેલો એવરીવન, આજનો આપણો ટોપિક છે મોડ ફોર ગ્રુપ ડેટા. આગળના લેક્ચરમાં આપણે મીડિયન ફોર ગ્રુપ ડેટા ડિસ્કસ કરેલું છે, તો હવે મોડ ફોર ગ્રુપ ડેટા ડિસ્કસ કરીએ. હવે મોડ એટલે કે અનગ્રુપ ડેટા માટેનો બહુલક આપણે આગળ ડિસ્કસ કરી ગયા છીએ. તો મોડ ફોર અનગ્રુપ ડેટામાં ડાયરેક્ટલી તમને જે નંબર વધારે વખત રિપીટ થતો હોય એને મોડ ફોર અનગ્રુપ ડેટા કહેવામાં આવે છે. બરાબર છે. હવે ગ્રુપ ડેટા જ્યારે આપેલા હોય તો એમાં આપણે મોડ કઈ રીતે ફાઇન્ડ કરશું તેના માટે આપણે ફર્સ્ટ ડેફિનેશન જોઈ લઈએ. હવે આગળના લેક્ચરમાં આપણે મીડિયન ફોર ગ્રુપ ડેટા ડિસ્કસ કર્યું, તો એમાં ફર્સ્ટ આપણે મીડિયન ક્લાસ નક્કી કરતા હતા. એવી જ રીતે અહીંયા મોડ ફાઇન્ડ કરવા માટે ફર્સ્ટ આપણે મોડેલ ક્લાસ નક્કી કરવો પડશે. તો મોડેલ ક્લાસ કોને કહેવાય એ જોઈ લઈએ. ઇન એ ગ્રુપ ડેટા ધી ક્લાસ હેવિંગ મેક્સિમમ ફ્રીક્વન્સી ઇઝ કોલ્ડ મોડેલ ક્લાસ. એટલે કે ગ્રુપ ડેટામાં જે ક્લાસની મેક્સિમમ ફ્રીક્વન્સી હોય એને આપણે મોડેલ ક્લાસ કહીએ. ધી મોડ ઓફ ગ્રુપ ડેટા કેન બી ઓબ્ટેન બાય ફોર્મ્યુલા ઝેડ. ઝેડ છે એ મોડનું નોટેશન છે. કેપિટલ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ બ્રેકેટમાં F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ સી. બરાબર છે. અહીંયા આપણે મોડેલ ક્લાસ ડિસાઇડ કરી લઈએ. એના ઉપરથી આપણને એલ છે એની વેલ્યુ મળશે, F0, F1 અને F2ની વેલ્યુ મળશે. એટલે ખાસ આપણે મોડેલ ક્લાસ ડિસાઇડ કરવામાં ધ્યાન રાખવાનું છે. વેર કેપિટલ Z ઇઝ ઇક્વલ ટુ મોડ, સ્મોલ l ઇઝ ઇક્વલ ટુ લોઅર લિમિટ ઓફ મોડેલ ક્લાસ. જે મોડેલ ક્લાસ આપણે નક્કી કર્યો છે એની લોઅર લિમિટ. C ઇઝ ઇક્વલ ટુ ઇક્વલ ક્લાસ લેન્થ. F1 ઇઝ ઇક્વલ ટુ ફ્રીક્વન્સી ઓફ મોડેલ ક્લાસ. F1 છે એ મોડેલ ક્લાસની ફ્રીક્વન્સી છે. આપણે જનરલી આમ જોઈએ તો F0 છે એ F1ની આગળ આવે. બરાબર છે. એટલે F0 છે એ જે મોડેલ ક્લાસની ફ્રીક્વન્સી, મોડેલ ક્લાસના આગળના ક્લાસની ફ્રીક્વન્સી છે, અને F2 છે એ F1 પછી આવે. એટલે F2 છે એ મોડેલ ક્લાસના પછીના ક્લાસની ફ્રીક્વન્સી આપેલી છે. તો ખાસ યાદ રાખવાનું છે કે F1 ઇઝ ઇક્વલ ટુ ફ્રીક્વન્સી ઓફ મોડેલ ક્લાસ, F0 ઇઝ ઇક્વલ ટુ જે મોડેલ ક્લાસ છે એના આગળના ક્લાસની ફ્રીક્વન્સી, અને F2 છે એ મોડેલ ક્લાસના પછીના ક્લાસની ફ્રીક્વન્સી આપેલી છે. આ બધી વેલ્યુ તમે મોડેલ ક્લાસ નક્કી કરો એટલે એના ઉપરથી ડિસાઇડ કરી શકાય, અને બધી વેલ્યુ આપણે જે ફોર્મ્યુલા છે એમાં મૂકી દઈએ એટલે તમને કેપિટલ Z એટલે કે મોડની વેલ્યુ મળી જશે. એક્ઝામ્પલ જોઈએ. ફાઇન્ડ મોડ ઓફ ધી ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. નીચે જે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન આપેલું છે એનો મોડ ફાઇન્ડ કરવાનો છે. તો અહીંયા ક્લાસ અને ફ્રીક્વન્સી આપેલા છે એના ઉપરથી આપણે જે આગળના લેક્ચરમાં મીડિયન ફાઇન્ડ કરતા હતા એમાં આપણે ટેબલને કોલમના ફોર્મમાં લખી અને એના ઉપરથી આપણે વેલ્યુ ફાઇન્ડ કરતા હતા. અહીંયા આપણે જે કોષ્ટક આપેલું છે, ટેબલ આપેલું છે એના ઉપરથી એક પણ વેલ્યુ ફાઇન્ડ કરવાની નથી. ખાલી આપણે મોડેલ ક્લાસ ડિસાઇડ કરી લઈએ એટલે એના ઉપરથી તમને બીજી બધી જ વેલ્યુ મળી જશે. તો મોડેલ ક્લાસ ડિસાઇડ કરવા માટે પહેલું સ્ટેપ આપણે શું કરવાનું છે કે જે ફ્રીક્વન્સી આપેલી છે 9, 6, 12, 7, 15 અને 1, એમાંથી જે મેક્સિમમ ફ્રીક્વન્સી કઈ છે તો કે 15. બરાબર છે. તો એનો ક્લાસ કયો છે તો કે 20 to 24. તો 20 to 24 વાળો જે ક્લાસ છે એ મોડેલ ક્લાસ થશે. બરાબર છે. હિયર મેક્સિમમ ફ્રીક્વન્સી ઇઝ 15, ધેરફોર 20 to 24 ઇઝ ધી મોડેલ ક્લાસ. હવે અહીંયા જે આપણે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા ફર્સ્ટ લખી લેવાની એટલે આપણને ખ્યાલ આવે કે કઈ કઈ વેલ્યુ આપણે ટેબલ ઉપરથી મેળવવાની છે. તો કેપિટલ Z ઇઝ ઇક્વલ ટુ L પ્લસ F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ સી. હવે અહીંયા L એટલે કે મોડેલ ક્લાસની લોઅર લિમિટ, એટલે અહીંયા 20 છે એ લોઅર લિમિટ થાય અને 24 છે એ અપર લિમિટ થાય. એટલે L ઇઝ ઇક્વલ ટુ 20. કેપિટલ સ્મોલ F1 ઇઝ ઇક્વલ ટુ ફ્રીક્વન્સી ઓફ મોડેલ ક્લાસ એટલે 15. F0 એટલે કે જે મોડેલ ક્લાસ આપેલો છે એના આગળના ક્લાસની ફ્રીક્વન્સી એટલે F0 ઇઝ ઇક્વલ ટુ 7. F2 એટલે કે જે ફ્રીક્વન્સી મોડેલ ક્લાસ આપેલો છે એની પાછળના ક્લાસની એટલે 1. બરાબર છે. અને C એટલે કે ક્લાસ લેન્થ એટલે અહીંયા 4 to 8, 8 to 12, 12 to 16 એ બધાની વચ્ચે કેટલાનો ગેપ છે તો કે 4 નો, એટલે અહીંયા ક્લાસ લેન્થ મળશે 4. બરાબર છે. હવે આ બધી જ વેલ્યુ છે એ આપણે ફોર્મ્યુલામાં મૂકી દઈએ તો કેપિટલ Z ઇઝ ઇક્વલ ટુ એલની જગ્યાએ શું મૂકશું 20 પ્લસ 15 માઇનસ 7 અપોન 2 ઇન્ટુ F1. F1ની વેલ્યુ 15 માઇનસ 7 માઇનસ 1 ઇન્ટુ 4. બરાબર છે. ઇઝ ઇક્વલ ટુ 20 પ્લસ 15 માઇનસ 7 ઇઝ ઇક્વલ ટુ 8 અપોન 12
into 15 is equal to 30, 30 minus 8 is equal to 22 into 4 is equal to 20 plus 1.45 is equal to 21.45. આ તમને મળે છે મોડ કેપિટલ Z is equal to 21.45. હવે અહીંયા જે મોડેલ ક્લાસ મળ્યો તો એ શું મળ્યો તો તમને 20 to 24 બરાબર છે. તો 20 થી 24ની વચ્ચે જ તમને મોડ મળવો જોઈએ તો જ આપણો એક્ઝામ્પલ રાઈટ છે, બાકી આપણે એક્ઝામ્પલમાં કંઈક ભૂલ કરેલી છે. એક્ઝામ્પલ જોઈએ. અહીંયા પણ જે તમને ટેબલ આપેલું છે એમાં લાઈફ અને નંબર ઓફ ઇલેક્ટ્રિક બલ્બ્સ એવું આપેલું છે, એના ઉપરથી આપણે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો એના ઉપરથી આપણે મોડની વેલ્યુ ફાઇન્ડ કરશું. તો ફર્સ્ટ અહીંયા જે ડેટા આપેલો છે એના ઉપરથી આપણે જે મેક્સિમમ ફ્રીક્વન્સી આપેલી છે એને મોડેલ ક્લાસ કહી દઈએ. તો સોલ્યુશન હિયર મેક્સિમમ ફ્રીક્વન્સી ઇઝ 82. તો 82 વાળો જે ક્લાસ છે 8200 ઇઝ ધી મોડેલ ક્લાસ બરાબર છે. ફોર્મ્યુલા લખી દઈએ. કેપિટલ Z ઇઝ ઇક્વલ ટુ L પ્લસ બ્રેકેટમાં F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ C. હવે અહીંયા જે વેલ્યુની આપણે જરૂર છે એ બધી જ વેલ્યુ ફાઇન્ડ કરી લઈએ. સ્મોલ l ઇઝ ઇક્વલ ટુ લોઅર લિમિટ ઓફ મોડેલ ક્લાસ એટલે કે અહીંયા 80 છે લોઅર લિમિટ આપેલી છે. F1 એટલે કે મોડેલ ક્લાસની જે ફ્રીક્વન્સી આપેલી છે એ 82. F0 એટલે કે મોડેલ ક્લાસના આગળના ક્લાસની જે ફ્રીક્વન્સી 42. F2 ઇઝ ઇક્વલ ટુ મોડેલ ક્લાસના પછીના ક્લાસની ફ્રીક્વન્સી 71 અને C એટલે કે ક્લાસ લેન્થ ઇઝ ઇક્વલ ટુ 20 બરાબર છે. અહીંયા 0 to 20, 20 to 40 એટલે બધાની વચ્ચે 20-20નો ગેપ છે એટલે જે ગેપ છે એને ઇક્વલ ક્લાસ લેન્થ C કહેવામાં આવે છે. હવે આ બધી જ વેલ્યુ તમે ઇક્વેશનમાં મૂકી દો તો કેપિટલ Z ઇઝ ઇક્વલ ટુ 80 પ્લસ બ્રેકેટમાં 82 માઇનસ 42 અપોન 2 ઇન્ટુ 82 માઇનસ 42 માઇનસ 71 ઇન્ટુ 20 ઇઝ ઇક્વલ ટુ 80 પ્લસ 82 માઇનસ 42 ઇઝ ઇક્વલ ટુ 40 અપોન 51 into 20 is equal to 80 plus 15.69 is equal to 95.69. અહીંયા તમે સિમ્પલ કેલ્સીનો યુઝ કરી અને આ ઇક્વેશનને સોલ્વ કરી શકો છો. તો અહીંયા જે આપણે 95.69 જે કેપિટલ Z એટલે કે મોડ મળ્યો છે એ આપણને મોડેલ ક્લાસની વચ્ચે મળ્યો છે. મોડેલ ક્લાસ આપણે શું મળ્યું હતું 80-100 બરાબર છે. એટલે જે મોડની વેલ્યુ મળે છે એ 80-100ની વચ્ચે જ મળવી જોઈએ. જેવી રીતે મીડિયનમાં પણ જે મીડિયન ક્લાસ ફાઇન્ડ કરીએ છીએ એની વચ્ચે જ તમને મીડિયનની વેલ્યુ મળવી જોઈએ. તો આજના લેક્ચરમાં આપણે મોડ ફોર ગ્રુપ ડેટા ડિસ્કસ કરેલું છે. આગળના લેક્ચરમાં એક નવી મેથડ ભણીશું. થેન્ક યુ.